હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. આજે આપણે આ વિડીયો લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ જે ન્યૂ ટેક્સ્ટ બુક આપેલી છે એમાં પાર્ટ 4ની અંદર આપણે વોકેબ્યુલરી, એક્ટિવિટી અને સ્પીકિંગનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, અત્યાર સુધી આપણે પાર્ટ 1, 2, 3 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. જો તમે હજુ પણ એ વિડીયો ન જોયો હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેમની લિંક આપી દઈશ. તમે તે વિડીયો ત્યાંથી જોઈ શકો છો. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો શરૂ કરીએ છીએ આપણે યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ એનો પાર્ટ 4 વોકેબ્યુલરી, જેમાં સૂચના આપેલી છે. ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન્સ વર્ડ સર્ચ એન્ડ સર્કલ ધેમ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ. મિત્રો, અહીંયા બોક્સની અંદર હાઇજીન્સ વર્ડ્સ આપેલા છે. એ વર્ડ્સને આપણે પહેલાં આ પઝલ બોક્સમાંથી આપણે એને ફાઇન્ડ આઉટ કરવાના છે, એને માર્ક કરવાના છે અને ત્યાર પછી આપણે એ શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. વર્ડ્સ છે બાથ, ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ અને ટોવેલ. એક એક્ઝામ્પલ આપેલું છે કે વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, એટલે કે આપણે દરરોજ 2 વખત બ્રશ કરવું જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. સેન્ટેન્સ નંબર 1, વી શુડ બાથ વિથ ક્લીન વોટર એવરી ડે, એટલે કે આપણે દરરોજ ચોખ્ખા પાણીથી સ્નાન કરવું જોઈએ. સેન્ટેન્સ નંબર 2, વી શુડ ક્લીન અવર બોડી વિથ અ ટોવેલ ઓર નેપકિન, એટલે કે આપણે આપણા શરીરને ટુવાલ અથવા તો નેપકિનથી સાફ કરવું જોઈએ. નંબર 3, વી શુડ સ્ક્રબ અવર ફેસ વિથ અ સોપ એવરી ડે, એટલે કે આપણે દરરોજ સાબુએથી આપણું મોઢું ધોવું જોઈએ. નંબર 4, વી શુડ વોશ અવર ફેસ વિથ વોટર થ્રાઇસ અ ડે, એટલે કે આપણે પાણીએથી દરરોજ આપણું મોઢું છે એ 3 વખત ધોવું જોઈએ. નંબર 5, વી શુડ કોમ્બ અવર હેર એવરી ડે, એટલે કે આપણે દરરોજ આપણા વાળ ઓળવવા જોઈએ. મિત્રો, આ શબ્દો ઉપરથી જે વાક્યો બનાવ્યા છે એ મારી રીતના મેં બનાવ્યા છે. તમે તમારી રીતના પણ બનાવી શકો. જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી, જેમાં સૂચના આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. મિત્રો, અહીંયા કાઉન્સમાં આપણે શબ્દો આપેલા છે વેઇટ, એનર્જી, વિટામિન્સ, હેલ્ધી અને કેલરીઝ. જોઈએ નંબર 1, હેલ્ધી ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ, એટલે કે તંદુરસ્ત આહાર છે એ આપણે પોષક તત્વો પૂરા પાડે છે. નંબર 2, ફ્રૂટ્સ આર ગુડ સોર્સિસ ઓફ વિટામિન A, C એન્ડ D, એટલે કે ફ્રૂટ છે એ વિટામિન A, C અને D ના ખૂબ જ સારા સ્ત્રોત ગણાય છે. નંબર 3, ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ ગેઇન વેઇટ, એટલે કે જાજુ બધું સુગર લેવાથી આપણો વેઇટ છે એ વધી શકે છે, આપણું વજન છે તે વધી શકે છે. નંબર 4, જંક ફૂડ કન્ટેન્સ મચ કેલરીઝ, એટલે જંક ફૂડ ખાવાથી જંક ફૂડ છે એની અંદર જાજી કેલરી રહેલી હોય છે. નંબર 5, હેલ્ધી સ્નેક્સ ગીવ એનર્જી ટુ અવર બોડી, એટલે કે તંદુરસ્ત નાસ્તો કરવાથી આપણા શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી ફિલ ધ બ્લેન્ક્સ. હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી, જેમાં સૂચના આપેલી છે અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ નંબર. અહીંયા આપણે જે વર્ડ્સ આપેલા છે, જમ્બલ લેટર આપેલા છે, એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને આપણે એક મિનિંગફુલ વર્ડ્સ બનાવવાનો છે અને પછી એને યોગ્ય ક્રમમાં પિક્ચર સાથે એને યોગ્ય ક્રમ આપવાનો છે. તો મિત્રો, આપણે જોઈએ નંબર 1 ટોમેટો, જે અહીંયા નંબર 1 ટોમેટોને આપેલો જ છે. નંબર 2 પોટેટો, નંબર 3 લેડીઝ ફિંગર, નંબર 4 ઓનિયન, નંબર 5 પીઝ, નંબર 6 કેરટ, નંબર 7 bitter gourd, નંબર 8 corn, નંબર 9 capsicum, નંબર 10 cabbage, 11
બ્રિંજલ, નંબર 12 ક્યુક્યુમ્બર, નંબર 13 પમ્પકિન, નંબર 14 બીટરૂટ, નંબર 15 સ્પાઇનેક, નંબર 16 રેડિશ. તો મિત્રો આ જે આપણે વર્ડ્સ છે એને જમ્બલ્સ લેટરને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને મિનિંગફુલ વર્ડ બનાવેલો છે. જે અહીંયા નંબર આપેલા છે એ નંબર તમારે પિક્ચર સાથે મેચ કરતા જવાના છે. નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, જેમાં સૂચના આપેલી છે લેટ્સ પ્લે લુક એન્ડ સે. સૂચના આપેલી છે કે શિક્ષક વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે, 4 ગ્રુપમાં ડિવાઈડ કરશે. ત્યારબાદ એક પુસ્તક લેશે અને તેને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે, ઉપર, નીચે, બાજુમાં, આગળ, પાછળ, એ રીતના. વિદ્યાર્થીઓ પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્યો બોલશે. મિત્રો એક એક્ઝામ્પલ પણ અહીં આપેલું છે. જો એ બુક છે એ ડેસ્કની ઉપર રાખી હોય તો એના માટેનું વાક્ય અહીં આપેલું છે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અને જો એ બુક છે એ ડેસ્કની આગળની તરફ રાખેલી હોય તો એનું પણ એક્ઝામ્પલ આપેલું છે ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક. તો આપણે અહીંયા બુક્સની વાત કરી છે, પણ હું અહીંયા તમને એપલ્સનું ઉદાહરણ આપી અને ચિત્રો દ્વારા સમજાવું છું. જો આપણે નંબર 1 પિક્ચર નંબર 1, અહીંયા એક એપલ છે, એ એપલ ટેબલની ઉપર છે, તો એના માટેનો પ્રેપોઝિશન ઓફ પ્લેસમાંથી ઓનનો ઉપયોગ થશે. તો હવે આપણે આનું વાક્ય બનાવવાનું છે. તો એના 2 રીતના આપણે વાક્ય બનાવી શકીએ. નંબર 1 ધેર ઇઝ એન એપલ ઓન ધ ટેબલ, અથવા તો ધ એપલ ઇઝ ઓન ધ ટેબલ. બંને રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો. જો એ પિક્ચર્સ નંબર 2, એપલ્સ છે એ ટેબલની નીચે છે, તો એના માટેનું પ્રેપોઝિશન થશે અંડર. તો સેન્ટેન્સ બનાવીએ આપણે ધેર ઇઝ એન એપલ અંડર ધ ટેબલ, અથવા તો ધ એપલ ઇઝ અંડર ધ ટેબલ. જો એ પિક્ચર નંબર 3, એપલ છે એ ટેબલની બાજુમાં પડેલું છે, તો એના માટેનું પ્રેપોઝિશન થશે નિયર અથવા તો નેક્સ્ટ ટુ. તો એના માટેનું વાક્ય આપણે બનાવીએ ધેર ઇઝ એન એપલ નિયર ધ ટેબલ, અથવા તો ધ એપલ ઇઝ નેક્સ્ટ ટુ ટેબલ. નિયર અથવા તો નેક્સ્ટ ટુ બંને વાપરી શકાય. જોઈએ આપણે પિક્ચર નંબર 4, અહીં 2 ટેબલ આપેલા છે, બંને ટેબલની વચ્ચે એક એપલનું ચિત્ર છે, તો એના માટેનું પ્રેપોઝિશન થશે બિટવીન. એનું સેન્ટેન્સ થશે ધેર ઇઝ એન એપલ બિટવીન ધ ટેબલ્સ, અથવા તો બિટવીન ધ 2 ટેબલ્સ, અથવા તો ધ એપલ ઇઝ બિટવીન ધ ટેબલ્સ. નેક્સ્ટ જોઈએ આપણે, અહીંયા એક બોક્સ છે, એ બોક્સની આગળની તરફ એક એપલનું ચિત્ર આપેલું છે, જેનું પ્રેપોઝિશન થશે ઇન ફ્રન્ટ ઓફ, જેનું સેન્ટેન્સ થશે ધેર ઇઝ એન એપલ ઇન ફ્રન્ટ ઓફ ધ બોક્સ, અથવા તો ધ એપલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બોક્સ. નેક્સ્ટ જોઈએ આપણે, એપલ છે એ બોક્સની પાછળ છે, તો એના માટેનું પ્રેપોઝિશન થશે બિહાઇન્ડ, જેનું સેન્ટેન્સ થશે ધેર ઇઝ એન એપલ બિહાઇન્ડ ધ બોક્સ, અથવા તો ધ એપલ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. તો મિત્રો આ રીતના કોઈ પણ વસ્તુનું આપણે પ્લેસ દર્શાવવા માટે આ રીતના પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકીએ. જે અહીંયા આપણે ડેશ અને બુકનું એક્ઝામ્પલ આપેલું છે, એવી જ રીતના મેં ટેબલ અને એપલનું ઉદાહરણ આપેલું છે. તો આ રીતના તમે દરેક વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આ પ્રેપોઝિશન ઓફ પ્લેસનો ઉપયોગ કરી શકો. જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી, એક બાકી રહી ગયું હતું. એપલ છે એ બોક્સની અંદર છે, તો એના માટેનું પ્રેપોઝિશન થશે ઇન. તો સેન્ટેન્સ થશે ધેર ઇઝ એન એપલ ઇન ધ બોક્સ, અથવા તો ધ એપલ ઇઝ ઇન ધ બોક્સ. મિત્રો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ, સ્પીકિંગ. સ્પીકિંગની અંદર સૂચના આપેલી છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. અહીં કાઉન્સમાં આપેલા શબ્દો છે, એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવાનું છે, એટલે કે વર્ણન કરવાનું છે. સ્ટાર્ટ લાઇક ધીસ, નીચે એક એક્ઝામ્પલ આપેલું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડેશ. તો એ સેન્ટેન્સ આપણે આ બાજુ લઈ લઈએ, સ્ટાર્ટિંગ કરીએ આપણે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ કિચન અથવા તો લંચ ટાઈમ.
બંને રીતના આપણે બનાવી શકીએ. જોઈએ નંબર 2, ધેર ઇઝ અ વુમન પ્રિપેરિંગ અ મીલ, એટલે કે એક સ્ત્રી છે એ મીલ એટલે કે ભોજન તૈયાર કરી રહી છે. મિત્રો અહીંયા મેં તમને પોઈન્ટ્સમાં સેન્ટેન્સ આપ્યા છે સરળતાથી સમજવા માટે અને યાદ રાખવા માટે. તમે એને પેરેગ્રાફ સ્વરૂપે પણ લખી શકો. જોઈએ સેન્ટેન્સ નંબર 3, ધેર આર અ ગર્લ એન્ડ અ બોય હેલ્પિંગ ધેયર મધર, એટલે કે એક છોકરો અને છોકરી તેઓની મમ્મીને મદદ કરી રહ્યા છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ધેર આર મેની ફ્રેશ ફ્રૂટ્સ, એટલે કે ઘણા બધા તાજા ફળો છે, લાઈક મેંગોસ, ગ્રેપ્સ, બનાનાસ, ઓરેન્જીસ એન્ડ એપલ્સ ઓન ધ ટેબલ, એટલે કે ટેબલ ઉપર ઘણા બધા તાજા ફળો છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે, ધેર આર મેની વેજીટેબલ્સ સચ એઝ પોટેટો, ઓનિયન, બીટરગાર્ડ, કોલીફ્લાવર્સ, કેબેજ એન્ડ ટમેટો, એટલે કે ઘણા બધા વેજીટેબલ્સ પણ છે જેવા કે પોટેટો, ઓનિયન, બીટરગાર્ડ, કોલીફ્લાવર, કોબીજ એન્ડ ટમેટોસ, જેની સબ્જી બનાવીને આપણે રાખેલી છે ટેબલ ઉપર. પિક્ચર્સમાં તમે જોઈ શકો છો. નેક્સ્ટ સેન્ટેન્સ, ઓલ ધ વેજીટેબલ્સ આર એડેડ સોલ્ટ એન્ડ કોરિન્ડર પાવડર ટુ ફ્લેવર ધ ડિશિસ, એટલે કે દરેક સબ્જી છે એમના સબ્જીમાં સોલ્ટ એટલે કે નમક અને કોરિન્ડર પાવડર એટલે કે ધાણા જીરું એડ કરેલું છે. શા માટે? તો કે ટુ ફ્લેવર ધ ડિશ એટલે કે સ્વાદ માટે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે, ઓલ ધ ફેમિલીઝ મેમ્બર્સ આર હેપી એન્ડ એન્જોઈંગ, એટલે કે બધા જ ફેમિલી મેમ્બર્સ છે એ ખુશ છે અને આનંદ કરી રહ્યા છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, ધીસ ઇઝ અ ક્લીન એન્ડ નીટ પિક્ચર, એટલે કે આ પિક્ચર છે એ સ્વચ્છ અને સુઘડ ચિત્ર છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, આઈ લાઇક ધીસ પિક્ચર વેરી મચ, એટલે કે આ ચિત્ર મને ખૂબ જ પસંદ આવ્યું છે અથવા તો આ ચિત્ર મને બહુ ગમે છે. તો મિત્રો અહીંયા આપણો આ પાર્ટ 4 યુનિટ 1 આખો કમ્પ્લીટ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.